અરે યાર, આ ગોપી ક્યારે ફોન પણ ના ઉપાડે મારો. ખબર પણ નહીં પડતી હોય કે હું ક્યારનો અહીંયા ફોન કરું છું એને. હલો. હાલો. અરે શું કરતી હતી તું ક્યારની? હું ક્યારનો તને ફોન કરતો હતો. આદિત્ય પણ આટલા બધા ફોન ન કરવાના હોય. ખબર છે ને કે મારો ભાઈ ઘરે હોય તો જ હું ફોન ના ઉપાડું. એ ઘરમાં જ છે. અરે તારો ભાઈ કઈ સાવધ દીપડો છે? હા, કે જ્યારે હોય ત્યારે મારો ભાઈ શું કામ ડરે છે આટલી બધી? હા, મારા ભાઈને તમે મળશો ને પછી તમે પણ ડરશો મારી જેમ જ. એ સાવજ દીપડો નથી પણ એનાથી ઓછો એ નથી. જો મારા ભાઈને ખબર પડી ને કે હું તમારી સાથે વાત કરું છું તો મને બહુ મારશે. અરે કઈ નહીં થાય એવું. શું કામ ચિંતા કરે તું? હું તારા ભાઈ સાથે વાત કરીશ અને કહીશ કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને હું ગોપી સાથે લગ્ન કરવા માંગુ છું. ના ના ના, જો એવી કઈ હરકત ના કરતા. જ્યાં સુધી હું ના કહું ને ત્યાં સુધી મારા ભાઈને આપણે કંઈ જ નથી કહેવાનું. અને હવે તમે ફોન મૂકો ને અત્યારે, એ આવી જશે તો સાચે ન થવાની થશે. અરે ગોપી, ફોન હું મૂકી દઉં છું પણ પહેલા મારી વાત સાંભળી લે. મારે તને મળવું છે. હા, ક્યારે મળવા આવે છે બોલ? મેં તમને કહ્યું હતું ને કે આપણે મળશું, પણ એને ઘરેથી બહાર તો જવા દો. એ હજુ ઘરે છે. એ જાય ને એની ઓફિસ પર પછી હું તમને આવીને મળું. હા, જો હું ગાર્ડનમાં વેઇટ કરું છું અને તું જલ્દી આવજે. હું વેઇટ વધારે સમય નહીં કરી શકું, સમજી તું? કોનો ફોન હતો? ભાઈ ફોન મારી ફ્રેન્ડ વૈશાલી, એનો ફોન હતો. લાવ બતાવ. ભાઈ વૈશાલીનો જ ફોન છે. એ મને ખાલી પૂછે છે કે આપણે બહાર જવાનું છે ને તો કેટલા વાગે તું ફ્રી થઈશ. બીજું કંઈ નહીં. જો કંઈ પણ ખોટું કર્યું છે ને તો યાદ રાખજે, હું જીવતી નહીં મૂકું. ભાઈ ખોટું હું તમારી સામે ક્યારેય ના કરી શકું ને. આ તો વૈશાલીનો જ ફોન છે, બીજું કાંઈ નથી. પાક્કું ને? હા ભાઈ. હા, હાલ ચા બનાવી દે. હાલ. આવ. હલો. ગોપી કહેતી હતી એ વાત સાચી. એનો ભાઈ તો બહુ ડેન્જર છે. સારું કર્યું એને ખબર ના પડી કે એ મારી સાથે વાત કરતી હતી. હા બાપરે. આ અશોકભાઈ બહુ આકડો હો. મમ્મી. હા બોલ ને બેટા. ભાઈ ગયો? એ છે ને હમણાં તે ચા બનાવી દીધી ને એ પીને ગયો છે. એ તો બરાબર, પણ હવે ક્યારે આવશે? કાંઈ નક્કી નહીં ક્યારે આવે. તો મારે બહાર જવું હતું ને એટલે પૂછું છું. તમે કહો તો હું મારી ફ્રેન્ડને ત્યાં જઈ આવું, મારે થોડું કામ છે. તારે જવું હોય ને તો જા, હું ના નથી પાડતી. પણ એક કામ કર, અશોક આવે ને એ પહેલાં તું ઘરે આવી જાજો. નકર એનો સ્વભાવ તો તને ખબર છે ને બેટા. હા મમ્મી, હા હું આવી જઈશ. એવું હશે ને તો હું વધીને 1 કલાકમાં આવી જઈશ. અને પાછો છે ને એના આવ્યા પહેલાં તું ન આવીને તો એ મારી તો ધૂળ કાઢી નાખશે તો કાઢી નાખશે, પણ તારી હોતાને ધૂળ કાઢશે. આપણને બે મા દીકરીને નહીં મૂકે ઈ. હા મમ્મી, ભાઈનો સ્વભાવ મને ખબર છે. ક્યારેક તો મારે બહાર જવું ને, આખો દિવસ ઘરમાં ને ઘરમાં મને ઘૂંટણ થાય છે. બટા હું સમજુ છું, જવું પડે. બેનપણીઓ એકબીજું મળે ને તો કાંઈક એકબીજાની વાતું કરે. હા ના હા તે. અને આ જમાનો જ અત્યારે એવો છે, પણ એ ક્યાં સમજે છે આ બધું. પણ મમ્મી, જો એ મારા પહેલા આવી જાય ને તો તમે એને કહેજો ને કે એ વૈશાલીને ત્યાં ગઈ છે અને મને પૂછીને ગઈ છે. અને સાંભળ બટા, એક કામ કર, હવે વાતુમાં વખત ન બગાડ અને તું વહેલા છતી નીકળ. અને છે ને સાંભળ, આવતી વખતે આ ઘરનું અટાણું કરતી આવજે, શાકભાજી ને કાંક કરિયાણું થોડુંક લેતી આવજે. એટલે હું સમજાવી દે કે મેં બહાર મોકલી ત્યાં લાવવા હાટું. સારું મમ્મી. હરજા ફટાફટ હો, બહુ વાર ન કરતી. હે ભગવાન, આ છોકરો હાવ એના બાપ ઉપર ગયો છે. એક તલ ચોયરો ચોરાય એમ નથી બે બાપ દીકરાના સ્વભાવમાં. કાંઈ ફેર ના મળે ને. કોઈ દિવસ ગોપી ટાઈમે ના આવે. હું વેઇટ કરી કરીને થાકી જાઉં. દિવસ તો થાય છે કે છે ને એને મળવું જ નથી. આ ભલે અહીંયા આવીને ધક્કો ખાઈને પાછી જતી, ત્યારે એને ખબર પડશે.
હે થઈ ગયું તમારું? હા તમને ખબર પડી ગઈ કે હું જ છું? હા, આ પટાવા માટે તમે ગમે તે કરો ને, તમને એમ કે આંખો બંધ કરી દઈશ ને પ્રેમથી હું પૂછીશ આ કોણ, એટલે ગોપી કહેશે એટલે ફરી પાછો હું પૂછીશ કોણ, એટલે કહેશે કેટલા સ્માર્ટ છો ને તમે, તમને બધી ખબર પડી જાય. ઓહ હલો, હું ક્યારનો વેઇટ કરું છું અહીંયા. ખબર છે મને, પણ હું શું કરું? આ ખબર છે ને મારો ભાઈ, એ જ્યાં સુધી ઘરની બહાર ના નીકળે ને ત્યાં સુધી હું કઈ રીતે આવી શકું ઘરે? તમને ખબર છે કે મારો ભાઈ કેટલો ડેન્જર છે? દુશ્મન છે તારો ભાઈ. હા દુશ્મન. જ્યારે હોય ત્યારે બસ ભાઈનું બહાનું હોય છે, કા કઈ મમ્મીનું બહાનું હોય છે. ખબર નથી પડતી સાલું કે તને બહાના કેમ મળી જાય છે. બસ હા, મારા ભાઈને કઈ નહીં કહેવાનું, એ ગમે તેવો હોય, પણ છે તો મારો ભાઈ ને. હા, મારા માટે તો દુશ્મન જ સમાન છે. જ્યારે જુઓ ત્યારે વેઇટ કરાવે છે બધી વાતમાં. ભાઈએ આમ કર્યું તું એટલા માટે આમ થયું, ભાઈએ આમ કર્યું તું એટલા માટે આમ થયું. બસ પણ હવે આવી ગઈ છું તો એની ખુશી નથી, અને મોડી આવી બસ એનું દુઃખ લઈને બેઠા છે. આવી ગઈ ને હવે. હા આવી તો ગઈ તું. નહીં તું માનું. માની ગયો છું હવે તો. હા થેન્ક યુ. તું સામે આવે ને ત્યારે. ભાઈ કોણ છે તું? ભાઈ પ્લીઝ એને મારશો નહીં, એનું કઈ વાંક નથી. જો મારી વાત સાંભળો. એ તમે જે પણ વિચારી રહ્યા છો પહેલા જો અમારી વાત સાંભળી લ્યો. ભાઈ મારે તારી કાંઈ વાત નથી સાંભળવી. કોણ છે આ? ભાઈ ભાઈ આદિત્ય નામ છે મારું. ભાઈ પ્લીઝ એને માફ કરી દો, એનું કઈ વાંક નથી, બધો વાંક મારો જ છે. છે કોણ એ બોલ. ભાઈ હું એને પ્રેમ કરું છું. ગોપીને કંઈ ન કહેતા, જે કંઈ પણ કહેવું હોય તમે મને કહી શકો છો. હા, અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને તમને આ વાત અમે જલ્દી જણાવવાના હતા. જુઓ ખરાબ મા બાપ કોણ છે? હા તને પૂછું છું, તારા મા બાપ કોણ છે? હું અનાથ છું. એક આ અનાથ જોડે પ્રેમ કરતા તને જરા કઈ શરમ ના આવી? જેનામાં અવતાર નથી, જેનામાં સંસ્કાર નહીં હોય, લાગે છે હાવ આવારા. એને નહીં. અને હા, હું તને કહી દઉં છું કે આજ પછી મારી બેનને મળવાની કોશિશ પણ નહીં કરતો. જુઓ ભાઈ, હું ગોપીનું બહુ ધ્યાન રાખીશ. તમે પ્લીઝ અમને સમજી શકો તો સારું કહેવાય. અમે માનીએ છીએ કે અમારાથી ભૂલ થઈ ગઈ, પણ ભાઈ કીધું ને, હવે આ પ્રેમ હોય ને એ તારી પાસે રાખજે અને ચાલતો. ભાઈ મારી વાત તો સાંભળો. ભાઈ ભગવાન, હવે શું થશે? આના ભાઈ તો બહુ ગુસ્સાવાળા છે, કોઈ વાત નહીં સમજે. હા ભાઈ, મારી વાત સમજવાની કોશિશ કરો. અમે બંને એકબીજા વગર નહીં રહી શકીએ. ભાઈ પ્લીઝ. અમારે એકબીજા સાથે લગ્ન કરવા છે અને તમને હું આ વાત કરવાની જ હતી. એક અનાથ સાથે તારે લગ્ન કરવા છે? એ અનાથ છે, એમાં એનો શું વાંક છે? પણ અને કીધું ને હા કે આજ પછી મારી બેનનો પીછો નહીં કરતો. અને બેન તું પણ આજથી ઘરની બહાર નહીં નીકળે. ભાઈ પ્લીઝ આવું ન કરો, તમે અમને બંનેને અલગ ન કરો. ભાઈ અલગ ના કરો. ઘરની આબરૂનું તારે નથી વિચારવાનું. ચાલ જો ભાઈ હવે સંભાળો આ તમારી છોકરીને. કા શું કર્યું છે મારી છોકરીએ? ઘરની આબરૂ ઉપર દાગ લગાડવા બેઠી છે. પણ એવું તો શું કર્યું છે તે ઘરની આબરૂ પર દાગ લગાડે છે? અરે કોક અનાથને આવારા છોકરાને મળવા ગઈ હતી અત્યારે. હવે છાનો માનો રે ને, આપણે ઘરના જ ઊભા થઈને આ બધું ઉખેડીએ ને તો બહારના માણા હોતે ને કહી જાય. એના કરતા વધારે તો તું ઉખેડવા બેઠો છો. હા તો હારું છું કે આજ હું ભાળી ગયો, નહીતર કોને ખબર આપણા ઘરનું શું થાત. અને તને કહું છું, તું હવે છે ને આ ઘરની બહાર જશે જ નહીં. પણ હા બસ
તમને કહી દઉં છું કે હવે હું તમારો એક શબ્દ નહીં સાંભળું. પણ બટા કાંઈ થયું હોય ને એનાથી ભૂલ થઈ હોય તો પ્રેમથી સમજાવીને વાત કરાય. આમ હાથ ન ઉપાડાય જુવાન દીકરી પર. તને કાંઈ ભાન પડે છે કે નહીં? રાંધવામાં કાંઈક મિસ્ટેક હોય ને તો કહી એકવી કે આજ મીઠું વધારે હતું ઓછું હતું, પણ આ તો ઘરની આબરૂ જ વેસવા નીકળી હતી. અને મમ્મી, હું પણ તમને કહી દઉં છું કે મારી રજા સિવાય દરવાજો ખોલવાની કોશિશ નહીં કરતા. પણ અશોક, હા, હવે છે ને પડી રહેજે આ રૂમમાં ને રૂમમાં. ભાઈ આવું ન કરો, મને રૂમમાં ના પૂરી દો. તમે કહેશો તો હું ક્યાંય બહાર નહીં જાઉં તમને પૂછ્યા વિના. નહીં, અત્યાર સુધી મેં તારી ઉપર વિશ્વાસ કર્યો, પણ પરિણામ મને શું મળ્યું? હા, એટલે હવે છે ને આ પ્રેમ છે ને એને જવા દે. હા, હવે મને તારી પર આટલો પણ વિશ્વાસ નથી. ભાઈ પ્લીઝ મને આદિત્ય સાથે લગ્ન કરવા દો. એ બહુ જ સારો છોકરો છે. જી, તારે લગ્ન કરવા છે? હા, યાદ રાખજે, જ્યાં સુધી હું જીવતો છું ને ત્યાં સુધી તને ઘરની બહાર નહીં નીકળવા દઉં. ભાઈ 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 બારણું ખોલો. ભાઈ બારણું ખોલો. ભાઈ બારણું ખોલો ભાઈ. અને એક વાત કાન ખોલીને મારી સાંભળી લ્યો. હા, હું ઘરની બહાર જાઉં તો દરવાજો નહીં ખોલતા. હા, નહીતર પછી નહીં થવાનું થાય. પણ અશોક, જુવાન દીકરી છે બટા, આવું આખરું પગલું ન લેવાય તારાથી. એ રીહમાં ને રીહમાં કાંઈક. બસ, હા, આપણા ઘરની આબરૂ જાય એની કરતા એનો જીવ વહી જાય ને તોય મને જરી કઈ દુઃખ નહીં લાગે. પણ બટા, એ આપઘાત કરશે કે કંઈક આડાવડું પગલું ભરશે ને તોય ઘરની આબરૂ જાહે, તોય લોકો વાતો કરશે કે એવું શું થયું તું. મારે તમારો એક શબ્દ નથી સાંભળવો. મેં તમને જેટલું કીધું ને એટલું જ કરજો. હા, આ છોકરાને કેમનું સમજાવવું મારે? એની જીદ પકડીને જ બેઠો છે. થયું, એને જેમ કરવું હોય એમ ઈ કરે. પણ હું જરા જોઈ લઉં દરવાજો ઠોકીને. હલો. હલો ભાઈ, જુઓ, ગોપીને તમે કંઈ ન કહેતા. બસ, મેં ગોપીને રૂમમાં બંધ કરી દીધી છે, સમજો તું. અને હું 4-5 દિવસમાં જ એમના લગ્ન કરી દઈશ. ભાઈ એટલે હા, તમે કેવી વાત કરો છો? જુઓ, તમે એવું કંઈ નહીં કરતા પ્લીઝ. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. હે પ્રેમ વાળે, એક શબ્દ પણ હવે આગળ નહીં બોલતો. અને મારી વાત સાંભળ, હવે જો તે ફોન આ ગોપીના ફોનમાં કર્યો છે ને તો તું જ્યાં હશે ને ત્યાં તારા ટાટિયા આવીને ભાંગી નાખે. ભાઈ ભાઈ, મારી વાત તો સાંભળો. ફોન નહીં કરતો. ફોન પણ હવે શું કરતા હતા? બટા, આ દરવાજો ખોલીને છોકરીને મેં કહું પાણી બાણી જોઈતું હોય ને તો કાંઈક ચા નાસ્તો પાણી એવું બધું દઉં એટલે ખોલતી હતી હું બારણું. પાણી બાણી દેવાની કાંઈ જરૂર નથી. પાણીની બોટલ છે ને અંદર મેં રાખી જ દીધી. પણ બટા, પાણી બધુંય તે ઘરમાં મૂક્યું હોય રૂમમાં, પણ અંદર એકલી મૂંઝાય ને છોકરી. કાંઈ ન મૂંઝાય, બરોબર? હા, તમને કહી દઉં છું, તમને આ ના પાડી હતી ને તોય તમે દરવાજો ખોલવાની કોશિશ કરી. હા,
પણ બટા કાંઈક માણસની જેમ દયા રાખ. હાવ જાનવર જેવો ન થાતું. દયા તો એનામાં નહોતી, એટલે તો આપણી ઇજ્જત ઉપર આ કાદવ ઉછાળવા માંડી હતી. હા, આ તો હારું છું, નહીતર પછી હા તમારો ચહેરો છે ને આવ નાનો થઈ ગયો હોત. બટા મારી વાત સાંભળ. ભૂલ બધાથી થાય દીકરા, પણ એ ભૂલ આપણે એક વખત તો માફ કરવી જોઈએ અને એને સમજાવીને સુધારવાનો મોકો દેવો જોઈએ બટા. એ છોકરી મારી મૂંઝાઈને મરી જાહે દીકરા, હાવ એમ ન કરતું. અરે મરી જાય એટલે, અને હા કદાચ મરી જાય ને તોય કાંઈ વાંધો નથી, સમજ્યા તમે? બાકી હું ઘરની બહાર પગ તો નહીં જ મૂકવા દઉં. હા, અને જો હું આગો પાછો ગયો ને તમે પણ ધ્યાન રાખજો, એને બહાર કાઢવાની કોશિશ નહીં કરતા, બટા નહીતર પછી મારા મગજની તમને ખબર છે ને, દયા અત્યાર સુધી રાખી પણ હવે છે ને હવે દયા નથી રાખવી. હા હાલો તમે, આ દરવાજાની પાસે તમારે નહીં આવવાનું. બટા અશોક, હા ક્યાં જાશો? કામ છે તો બહાર જાઉં છું, તમારે કઈ કામ છે? એ પણ શાંતિથી જવાબ દેતા તો શીખ. હું તને આમથું પૂછું છું કે ક્યાં જાશો એમ. બહાર જાશો? હા. તે તને આવતા કેટલી વાર લાગશે બટા? 2 કલાક થાય ને 4 કલાક થાય. તમારે કામ શું છે? એલા પણ આમથું પૂછ્યું, આ તારો આવવાનો ટાઈમ થાય ને એ ટાઈમે રાંધી મૂકીને તો તને ગરમ ગરમ ખાવા મળે એટલે પૂછું છું બટા. સારું, કદાચ ટાટું હશે ને તોય હું ખાઈ લઈ, સમજ્યા તમે? એ હારું. તમે ઓલીનું ધ્યાન રાખજો. એ હા ભાઈ, હું એનું ધ્યાન રાખાય, તું તારે ચિંતા કરમાં એની. સારું, મારે એમ થયું કે છોકરો ગરમ ખાય એ હાટું પૂછ્યું કે તું બહાર જાય તો કેટલી વારે પાછો આવી, એમાંય વડસકા ભરેશ. એ ભગવાન, હું કેવી લાચારમાં છું. અમારા છોકરા સામે હું કાંઈ બોલી નથી શકતી, અને હવે જો હું નહીં બોલીને તો મારી છોકરી ગુમાવી કાઢી. આ અશોકની સામું તો હવે મારે થવું જ જોશે. અમારી દીકરી ગોપીને હું મદદ નહીં કરું તો બીજું કોણ મદદ કરશે? હાલ, મારી ગોપીને હું જ ભગાડું અહીંથી, પછી તો મારું જે થવું હોય એ થાય. અશોકે પછી ભલે ને મને જે કરવું હોય એ કરે, છોકરો છે, ઘડીક બબડશે, કાંઈ મને મારવાનો તો નથી ને. હાલ, હવે તો મારે જ મજબૂત થવું પડશે મારી છોકરીને ભગાડવા હાટું. મમ્મી મમ્મી મને રૂમની બહાર જવું છે. મમ્મી મને બહાર કાઢો અહીંથી. શાંત થઈ જા બેટા, શાંત થઈ જા. તું શાંત થઈ જા અને મને વાત કર બેટા. તું કોઈ છોકરાને પ્રેમ કરે છો બેટા? હા મમ્મી, મારે તમને આ વાત કેવી હતી, પણ હું તમને કે ભાઈને કંઈ કહું ને એ પહેલા જ તો ભાઈને બધી ખબર પડી ગઈ. બેટા, તને ખબર હતી કે અશોકનો સ્વભાવ આકરો છે, તો તારે હું કામ આ પ્રેમ કરવાની જરૂર હતી દીકરા? મમ્મી, મારાથી ભૂલ થઈ ગઈ, પણ હવે હું આદિત્ય વિના નથી રહી શકું એમ. તમે મને ગમે તેમ કરો, બસ મને એના પાસે પહોંચાડો. મને આ રૂમની બહાર કાઢો મમ્મી, મને અહીંયા નથી ગમતું. બેટા, તારા પપ્પાએ આવા જ હતા. વાતમાં વહેમાવું, એમાં જ અમારે બહુ ઝઘડા થતા હતા. એ અશોકે બિલકુલ તારા પપ્પા પર ગયો છે, એનો સ્વભાવ એવો છે. આ તો સારું કે આદિત્ય હારે તારે પ્રેમ છે, પણ તારે કોઈ છોકરા હારે પ્રેમ ન હોય અને તું આમથી કોઈ છોકરા હારે વાત કરવા ઊભી હોય ને તો એના મગજમાં જે શંકાના કીડા સળવળતા હોય ને એ હળવળ્યા જ કરે. બધા જ સંબંધોને એ વહેમની નજરથી જ જુએ. બેટા શાંતિ રાખ. હવે છે ને, મારે કાઠું થયા વગર છૂટક્યો નથી. હું તને દુઃખી નહીં થવા દઉં દીકરા. તને આદિત્ય ગમે છે ને, હું તને આ રૂમમાંથી બહાર કાઢી અને આદિત્ય હારે હું જ તને ભગાડીશ. સાચે મમ્મી? હા. તમે મને સાથ આપશો ને? હા. મમ્મી, આદિત્ય અત્યારે ચિંતામાં હશે, એની સાથે મારી વાત પણ નથી થઈ. મારો ફોન ક્યાં છે મમ્મી?
બેટા તારો ફોન છે ને અશોક લઈ ગયો છે. હા પણ આદિત્યનો નંબર મોઢે હોય ને બેટા, મારા ફોનમાંથી ફોન કરી લેજે તું અને આદિત્યને જાણ કરી દેજે કે હું આવું છું, એટલે એ એની તૈયારીમાં રહે. પછી ત્યાં અહીંથી એકવાર ઘરની બહાર પગ મૂક્યો ને તો તું પાછી ઘરે નહીં આવી. પછી ભલે ને અશોક મારીને કટકાઈ કરી નાખે ને એકવાર તો મારે હાલશે, પણ હું જેમ મૂંઝાઈને અને તારા પપ્પાના દબાણથી મેં જિંદગી કાઢી છે ને બેટા, એવી જિંદગી હું તને નહીં જીવવા દઉં. હું તને બહાર કાઢું, પણ તારે જે ચીજ વસ્તુ બધી જોઈતી હોય ને, કપડાં લત્તા, એ લઈ લે. અશોકને જવાબ હું દઈ દઈશ. ચલો મમ્મી, મારે કંઈ નથી જોતું, મને બસ આદિત્ય પાસે લઈ જાઓ. આદિત્ય આદિત્ય કાં હજી નો આવ્યો બેટા? આ જલ્દી આવે ને તો સારું. હો મમ્મી, મેં કીધું તો છે અહીંયા આવવાનું, એ આવતા જ હશે. એ ક્યારેય મોડા ના હોય. ગોપી, એ નહીં આવે તો આપણે શું કરશું? ના ના મમ્મી, એવું ના બને. હું બોલાવું ને એ ન આવે એવું ક્યારેય ના થાય. મને પૂરો વિશ્વાસ છે એ આવશે જ. જલ્દી આવી જાય ને તો સારું. હો નકર અશોક જો ઘરે આવી ગયો ને બેટા તો થઈ રહ્યું, આ વાત બગડી જાય બધી. ના ના મમ્મી, તમે જરાય ચિંતા ન કરો, મને પૂરો વિશ્વાસ છે એ આવતા જ હશે. પણ હજુ સુધી દેખાયા કેમ નહીં? બહુ વાર લગાવી હા બેટા આદિત્યએ. મને તો ચિંતા થાય છે બેટા. મમ્મી, આ અશોકભાઈ બારે ગયા હતા તો ક્યાંક એમના ઘરે તો નહીં ગયા હોય એમની સાથે ઝઘડો કરવા માટે? મને છે ને ગુસ્સામાં એમ કહેતો હતો, તમારે શું કામ છે કે હું બહાર જાઉં છું, મારે 2 કલાકે થાય 4 કલાકે થાય, કાંઈ નક્કી નહીં. કીધું નથી ક્યાં જવાનો છે ઈ. આજ આદિત્ય આદિત્ય આટલી બધી વાર કેમ લગાવી? જય શ્રી કૃષ્ણ. સોરી, થોડું લેટ થઈ ગઈ. આદિત્ય, મમ્મીને મેં બધું કહી દીધું છે. ભાઈએ તો મને રૂમમાં પૂરી જ દીધી હતી, પણ મમ્મીએ મને સાથ આપવાનું કીધું છે અને મમ્મી આપણા મેરેજ માટે માની ગયા છે. બેટા આદિ, અશોક મારો દીકરો છે અને એ તને કઈ બોલ્યો હોય ને તો એના વતી હું માફી માંગુ છું તારી બેટા. ના ના, જો ગમે તે ભાઈ હોય પણ એ થોડું ઘણું તો બોલે જ ને. પણ તમે સમજી ગયા એ માટે થેન્ક યુ. બેટા, આ મારી દીકરી ગોપી, એનો હાથ હું તારા હાથમાં દઉં છું. એના પપ્પાનો સ્વભાવ એ અશોક જેવો જ હતો. મેં ખૂબ મૂંઝાઈને મારી જિંદગી કાઢી છે. એના બાપના આવા વેમીલા સ્વભાવના કારણે મારી જિંદગી તો બગડી ગઈ છે આદિત્ય, પણ મારી આ દીકરીની જિંદગી હું નહીં બગાડવા દઉં. તમે જરાય ચિંતા ન કરતા, ગોપીનું હું ધ્યાન રાખીશ અને એને ક્યારેય કંઈ ઓછું નહીં આવવા દઉં. તારો ખૂબ ખૂબ આભાર આદિ, પણ એક મા તરીકે મારે અવાજ ઉઠાવવાની મારી ફરજ હતી, એટલે મારી દીકરીને મેં સાથ આપ્યો છે. અને આ મારી છોકરી કરીને તારી પર ભરોસો રાખીને હું તને સોંપું છું. એને ક્યારેય પિયરની ખોટ ના આવવા દેતો દીકરા. હા, આભાર તમારો. આદિત્ય, હવે તમે વધારે વાત ન જોવો. મારો અશોક આવી જશે ને તો નો થવાની થઈ જશે. તું જલ્દી ગોપીને લઈને વયો જા બેટા. ચાલ ગોપી. એક મિનિટ. હા શું? કાંઈ નહીં, અમારી દીકરીને મેં સાથ આપ્યો. ગોપીને કોણે બહાર કાઢી? મેં બહાર કાઢી. કેવી માં છો તમે? એક નાલાયક અનાથ, એના હાથમાં તમે તમારી દીકરીનો હાથ આપો છો. કેવી માં છો એટલે હું માં જેવી જ માં છું. અને અત્યાર સુધી તારા બાપના આવા સ્વભાવના કારણે મારી જિંદગી તો મેં બરબાદ કરી નાખી છે, પણ મારી દીકરી ગોપીની જિંદગી હું બરબાદ નહીં થવા દઉં. બરબાદ તો હું નહીં થવા દઉં. એક અનાથ નાલાયક, હા હું મારી બેનને ખુશ રાખતો હતો. હા, અને મેં તને ના પાડી હતી ને કે કોઈ દી મારી નજરે તો સડતો જ નહીં. ભાઈ જુઓ, મમ્મીને કંઈ વાંધો નથી તો તમે તો સમજી શકો છો ને. આટલું નહીં સમજો અમારા માટે થઈને? હા ભાઈ, એ આવારા હોત ને તો
તો મારી સાથે લગ્ન ના કરત. અને એ મને સાચા દિલથી પ્રેમ કરે છે, તો તમે શું કામ ને અમારા આડા આવો છો? એ દિલવાળી, આડા આવો છો હું કામ એમ? તને ખબર છે તું આ હું કરવા જઈ રહી છે? હા, આજ તો આને નહીં જ છોડું. ભાઈ, મમ્મી, 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 ઊભા થાઓ મમ્મી. મમ્મી, મમ્મી, બહુ વાગ્યું તો નથી ને? ના બેટા, નથી વાગ્યું. ભાઈ જો મારી વાત માનો, સમજો. અરે પણ આદિત્ય, આદિત્ય વાળી તું ઘરે હાલ. ભાઈ પણ આદિત્યને વાગી ગયું છે. ભાઈ મને એની પાસે જવા દો, એને વાગી ગયું છે. ભાઈ, ભાઈ આદિત્યને વાગ્યું છે. ભાઈ, તું મને નાનપણથી ઓળખે છે ને? હા, છતાં પણ ગઈ. પણ એક વાત મારી કાન ખોલીને સાંભળી લે. હવે જો ઘરની બહાર નીકળીશો ને તો હું તને મારી નાખીશ. ભાઈ, હા, તમે શું કામ આવું કરો છો? મને મારું જીવન જીવવાનો અધિકાર તો છે ને. ઈ કોણ ના પાડે છે? પણ જ્યાં હું કહું ને ત્યાં જ તારા લગ્ન થશે. મમ્મી, મમ્મી, આદિત્યને કઈ થયું તો નથી ને? મમ્મી બોલો ને, એ ઠીક તો છે ને? બેટા, તને કયા મોઢે હું કહું કે આદિત્ય આપણી વચ્ચે નથી રહ્યો હવે? શું? હા, ના, આ વાત સાચી છે. ના મમ્મી, આદિત્ય મને છોડીને ના જઈ શકે. મમ્મી, તમે કોને આદિત્યને કાઈ નથી થયું? ના દીકરા ના. અરે એના પાપે ગયો છે, બરોબર? તમારા લીધે થયું છે બધું. તમને શરમ નથી આવતી? તમે એક માણસનો જીવ લઈ લીધો હો, ખાલી તમારી જીદ પૂરી ના થઈ એના માટે થઈને. હા, એને શરમ ના આવી જ્યારે મારા ઘરની આબરૂ ઉપર નજર નાખતા? હા, બસ અશોક, બસ કર હવે. આ તારા ગુસ્સાએ એક માણસ જેવા માણસનો જીવ લઈ લીધો, છતાંય તારો ગુસ્સો શાંત નથી થતો. અરે તે મારી દીકરીની ખુશી છીનવી લીધી. અરે બસ, હવે હું આદિત્ય વિના નહીં જીવું. તમને એ જ જોઈએ છે ને કે તમે કોઈ એમ હું જીવું? હા, તો સાંભળી લો, હવે હું જીવીશ જ નહીં. ગોપી, ગોપી બેટા. ગોપી, 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 ગોપી બેટા, ગોપી. હે ભગવાન, અંદરથી કાંઈ અવાજ નથી આવતો. મારી ગોપી કહેતી હતી એવું તો એને નહીં કર્યું હોય ને? ગોપી, ગોપી બેટા, ગોપી, ગોપી, ગોપી બેટા ઊભી થા. ગોપી, જોઈ લીધું ને તારા ગુસ્સાનું પરિણામ અશોક? શું પરિણામ? ઘરની આબરૂ રાખે ને એને બેન કહેવાય. આમ ઘરની આબરૂ ઉપર દાગ લગાડે એને બેન ન કહેવાય. મરી ગઈ ને બહુ સારું છું. એ મરી ગઈ ને એટલે તારા ઘરની ઇજ્જત વધી જશે કા ને? અરે ઘરની વાત ઘરમાં જ દબાઈ જાત. તે આ પગલું ન ભર્યું હોત ને તો તે તો આદિનો એ જીવ લઈ લીધો. અને આદિના કારણે મારી દીકરી ગોપીનો એ જીવ ગયો. એના પાપે ગઈ છે. કોણે કીધું તું આવા ધંધા કરવાનું?
અને વધારે તો તમારો જ વાંક છે આમાં. હા હા, બધો જ વાંક મારો છે અશોક. અત્યાર સુધી તારા પપ્પા જીવતા હતા ને ત્યાં સુધી મેં તારા પપ્પાનું બહુ જ સહન કર્યું, અને તારા જેવો દીકરો મેં પેદા કર્યો ને એ જ મારો મોટો વાંક. અને એ પણ એના બાપના રસ્તે ચાલ્યો ને તો મેં ક્યારેય એને પાછો ન વાળ્યો. એ મારી ભૂલ, મારો આ જ વાંક છે. મેં મારી દીકરીને દબાવી. મારો દીકરો છે ને, દીકરો કે બરાબર હોય એવું જાણી જાણીને તારા બધા ગુસ્સાને, બધી ભૂલોને હું છાવરે રાખી. એનું મને આજે આ પરિણામ મળ્યું છે. હા, મરી ગઈ બરોબર, ભાગી ગઈ હોત તો કેટલી આપણી વાતો થાત આપણા સમાજમાં. એ તમને ખબર છે? સમાજ? કયા સમાજની વાતો કરે છે તું? અરે જે સમાજ તારો બાપ મરી ગયો ને ત્યારે મારા ઘરમાં ખાવાના ફાંફા હતા. તમે બે ભાઈ બહેન નાના હતા. મને કોઈ પૂછવા નથી આવ્યું કે તમે કે તમારા બાળકોએ ખાધું, તમારી પાસે પૈસા છે કે નથી. એ સમાજની તું વાતો કરે છે? અરે સમાજ કોણે બનાવ્યો? મારી અને તારી જેવા 4 માણસોએ બેસીને આ સમાજ બનાવ્યો છે. સમાજ કોઈ બીજી વસ્તુ નથી. સમાજને કામ શું છે? લોકોના ઘરે જવાનું, મોટા માણસોએ જોવાનું કે આના ઘરની અંદર શું ચાલે છે. મારા જ ઘરની ચા પીવાની અને મારા દરવાજાની બહાર નીકળીને મારી જ મોડી વાતો કરવાની. આ એ જ સમાજ છે. કોઈના ઘરે સમાજ નાખવા નથી આવતો ના હોય ત્યારે, અને વાતો કરવામાં આ સમાજ આગળ થઈ જાય છે. સમાજે ક્યારેય કોઈની સારી વાતો કરી છે? ના, નથી કરી. એ સમાજની તને લાંછન લાગે છે, એ સમાજની તને પડી છે કે જે સમાજે માતા સીતા જેવાને નથી છોડ્યા, અરે નરસિંહ મહેતાને નથી છોડ્યા, મીરાબાઈને નથી છોડી, તો આપણે તો એક સામાન્ય માણસ છીએ. આપણને નહીં છોડે, ચૂંટી ખાશે. પણ સમાજ સામે તો અશોક લડવું જ પડશે. આપણે લડવું જ પડશે. હાલો હવે આની અંતિમ ક્રિયાની તૈયારી કરવાની છે, અને જલ્દી આવજો. હું હગાવાલાને ફોન કરી દઉં છું. હા, બોલાવે તારા સગાવાલાને. મારા ઘરની વાત જાણીને એ જ હગાવાલા બહાર નીકળીને વાતો કરશે કે અશોકની બેને આપઘાત કર્યો, અને તને તો જીવતા જીવે મારી દીકરી નહોતી ગમતી, આંખે દીઠી. મર્યા પછી તું એને કલાકે ઘરમાં રહેવા દેવા તૈયાર નથી. જલ્દી એની સ્મશાન યાત્રાની તૈયારી કરો. અશોક, તું ભાઈ કેવડાવવાને લાયક નથી. આની કરતા મારી દીકરીને ભાઈ ના હોત ને તો સારું હતું. ભગવાનને હું એટલી જ પ્રાર્થના કરું છું કે ભગવાન કોઈ પણ બહેનોને ભાઈ દે ને તો બહેનના દિલને સમજી શકે ને એવો ભાઈ દેજે. નકરી બેનને નભાઈ રાખજે પ્રભુ, નભાઈ રાખજે. મારા અશોક જેવો ભાઈ કોઈ દીકરીને ન દેતા. ગોપી, ગોપી બેટા, ગોપી બોલ તો ખરી. ગોપી એકવાર તો કંઈક બોલ. ગોપી. હે ભગવાન, અમારી દીકરી મારી ને 6-8 મહિના થવા આવ્યા. મારા અશોકને કાંઈ અફસોસ નથી. કેદુનો ગયો છે, એના કાંઈ સમાચાર કે કાંઈ કરતા કાંઈ નથી. બેન આપઘાત કરીને મરી ગઈ તો એને મનમાં જરા કંઈ દુઃખ નથી લાગ્યું. કેવો ભાઈ છે આ. હાવ બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અશોક, હા આ કોણ છે? હા, કોણ છે એટલે મારી પત્ની છે. તારી પત્ની અશોકા? હા, અને અમે બંને લવ મેરેજ કરી લીધા છે. લવ મેરેજ? હમ. અશોક, જ્યારે તારી બેને કોકને પ્રેમ કર્યો હતો અને એને લવ મેરેજ કરવા હતા તઈ સમાજને વાંધો હતો,
તને વાંધો હતો તો આજે તું આની હારે પ્રેમ લગ્ન કરીને આવ્યો તઈ સમાજ વાતું નહીં કરે. એ દીકરી હતી અને હું દીકરો છું અને વાતું હંમેશા દીકરી વાળીની જ થાય. આ એ કોકની દીકરી છે તો એના મા બાપની વાતું નહીં થાય એમના સમાજમાં. મમ્મી એ એના મમ્મી પપ્પાને જોવાનું હોય, બરોબર? હા, ઈ એના મમ્મી પપ્પાને જોવાનું હોય ત્યારે કાં સમાજ તો બધાનો એક જ હોય છે દીકરા. અરે હું લઈને આવ્યો છું ને તો આપણા સમાજમાં સારી વાતો થાય કે નહીં એની લગ્ન કરીને આવ્યો હો. હા હા, પણ વિચાર કરો કે આ મરી ગઈ ઈ મારી બેન ઈ ભાગી ગઈ હોત ને તો આપણી આબરૂ જાત. આ તો મેં આબરૂ વધારી છે. હા, દીકરો કોકની દીકરીને પ્રેમ લગ્ન કરીને લઈને આવે ને તો મા બાપની આબરૂ વધે છે અને જ્યારે પોતાની બેન દીકરી કોકની હારે પ્રેમ લગ્ન કરે ને ભાગીને ત્યારે મા બાપની આબરૂ વહી જાય છે. વાહ દીકરા વાહ, મારી દીકરી તો મરી ગઈ પણ હજી તારા મનમાંથી એના માટે ઝેર ઓછું નથી થયું. મમ્મી જો હું આ ઘરમાં તમારી દીકરી બનીને જ રહીશ. હું જરાય બહુ પણ નહીં રાખું અને આ ઘરની બધી જવાબદારી હું ઉપાડી લઈશ. તમે જરાય ચિંતા ના કરતા. તું આ ઘરની જવાબદારી એ ઉપાડી લઈશ, તું મારા દીકરાને હાચવી લઈશ પણ મારી દીકરી મને કોણ પાછી લાવી દેશે? છે તારામાં એ તાકાત મારી દીકરી પાછી લાવવાની? મમ્મી બસ હવે આ દીકરી દીકરી કરો માં, હવે દીકરી છે જ નહીં તો શું મંડાણા છો? અને બીજી એક વાત કે આ ઘરમાં આવી છે ને તો એને હાસવવાની છે, બહુ ટક નહીં કરતા. દીકરા તું લાવ્યો છું ને તો હું મારું મન મારીને હાચવીશ તો ખરીશ એને. મારી દીકરી મરી ગઈ છે ને તો એ આ ઘરમાંથી જતી રહી છે પણ મારા દિલમાંથી મારી દીકરીની યાદો નથી ગઈ. એ ક્યારેય નહીં ભૂસાય. હું તો હાવ ભૂલી જ ગયો છું. હા, તે તો તારો આત્મા મારી નાખ્યો છે બેટા, એટલે તું તો ભૂલી જ જા ને. જાઓ ઘરના કામ કરો અંદર જઈને. કામ કરવાનો હજી સમય નથી, પેલા એને રૂમ ને બધું બતાવવાનું. હા બતાવી દે રૂમ ને બધું. હા ચાલ. હે ભગવાન, આ સમાજનો કેવો નિયમ છે? દીકરી પ્રેમ લગ્ન કરે છે તો મા બાપની આબરૂ જાય છે, સમાજ વાતો કરે છે અને દીકરો જ્યારે કોકની દીકરી ઘરમાં લઈને આવે છે વહુ તરીકે ત્યારે સમાજ વાતો નથી કરતો. બંધ કરો દેખાદેખી અને દીકરા દીકરીના એક સમાનતાના આ બધી જે ખોટી વાતો છે ને એ બંધ કરો. અશોક અશોક હા, એક મિનિટ. આ તમારા મમ્મી કેમ આવું કહેતા હતા કે તમારી બેન ગઈ એનો તમને જરાય અફસોસ નથી? કેમ? અરે એ બોલે ને એ કઈ સાંભળવાનું નહીં, એ તો ગમે એ બોલ છે. હા, તારે ખાલી આ ઘર સંભાળવાનું છે, સમજે? અરે પણ એવું ના હોય ને. હવે તમારા પરિવારનું હું પણ સભ્ય છું તો ઘરમાં શું છે, કયું વાતાવરણ છે, કઈ વાત ચાલી રહી છે એ બધું જાણ મને પણ હોવી જોઈએ ને. એ જાણવાની તારે કાંઈ જરૂર નથી. આવું કેમ કરો છો? અરે એને યાદ કરીને કાંઈ ફાયદો નથી, એના પાપે ગઈ છે. એમ નહીં, એટલે તમારી બેનને થયું તું શું? કઈ રીતે એનું? હું તને પછી બધી વાત કરીશ. અત્યારે તું હજી આ પહેલો દિવસ છે અને ડાયરેક્ટ ચાલો ઉપર તું. અરે પણ અશોક શું થયું? જોયું નહીં તે? શું? આ ઘરમાં નવું મહેમાન આવ્યું છે અને પણ તારા ભાઈને બરાબરનો પાઠ ભણાવવા માટે. હા, પણ તું જરાય ચિંતા ન કરતી, એનાથી કંઈ નહીં થાય કારણ કે મેં પહેલા જ કંઈ વિચારી રાખ્યું છે. એટલે
એટલે એમ કે તારા ભાઈએ જે આપણી સાથે કર્યું છે એનો બદલો તો હું જ લઈશ, બીજું કોઈ નહીં. આ તમે શું બોલો છો? સાચું બોલી રહ્યો છું. બદલો? આજે એને પત્ની બનાવીને તારો ભાઈ ઘરમાં લઈને આવ્યો છે. એ આ ઘરને બરબાદ કરવા આવી છે, તારા ભાઈને બરબાદ કરવા આવી છે. પણ એવું નહીં થવા દો. એટલે એમ કે એનો ફેસલો તો હું આજે જ કરી નાખીશ. જો હા આપણો રૂમ કેવો લાગ્યો? સરસ છે. અને આજથી આપણે આ નવી જિંદગીની શરૂઆત કરીએ છીએ. મેં તને કીધું હતું ને, તું મને ના પાડતી હતી કે તમારે ઘરે કોણ શું કહેશે, પણ હું મારી માને ઓળખું છું, મને એક પણ શબ્દ ન કીધી. એ વાત તો સાચી છે, પણ તમારા મમ્મીને હું આ ઘરમાં આવી હા એ ગમ્યું નથી લાગતું, કેમ કે એમનો સ્વભાવ મેં જે રીતે જોયો, વર્તન જે રીતે જોયું, એ ઉપરથી લાગ્યું થોડું. અને મેં એને કીધું તો ખરા કે કઈ ટકટક નહીં કરતા, અને તું જોજે તો ખરી, તને દીકરીની જેમ હાસવ છે. હા ચલો જોઈએ જ છીએ. મારે લીધે આ ઘરમાં ઝઘડા ઊભા થાય એવું તો હું કરવા ઈચ્છતી નથી. અને ખરેખર કહું ને તો હું બહુ કિસ્મત વાળો છું કે મને તારી જેવી પત્ની મળી. હા બોલ બીજું કેવું લાગે છે? સરસ છે. બસ તો આપણી જિંદગી પણ ખૂબ જ સરસ છે, પણ આ માટે શું જોઈ છે તને ખબર છે ને? એટલે એકબીજાનો પ્રેમ. પ્રેમ તો હું તમને કરું છું, એટલે તમારી સાથે લગ્ન કરીને મારું ઘર છોડીને હું આ ઘરમાં આવી ગઈ. હવે તમારી જવાબદારી બને છે મને સાચવવાની, અરે મારી સાથે રહેવાની, બધી વસ્તુમાં મારો સાથ દેવાની, અને જો કોઈ કાંઈ મને કહે તો મારું ઉપરાણું લેવાની. અરે કેવી વાત કરે છે, તને ખબર છે હે કે હું તને કેટલો પ્રેમ કરું છું? હા મારા પતિદેવ, મને તો ખબર જ છે કે તમે મને કેટલો પ્રેમ કરો છો, પણ હું શું કહું છું કે આજે નવા નવા લગ્ન થયા છે તો આપણું અહીંયા વાતાવરણ કંઈક રોમેન્ટિક હોવું જોઈએ ને. અરે આ શબ્દ તો હું ક્યારનો સાંભળવા તરસતો હતો. રિયલી. અશોક, હા આ શું થયું? હા કરંટ લાગ્યો? હા હું તને કહેતો હતો ને કે હું તને બહુ પ્રેમ કરું છું, હા એનું પ્રમાણ. અચાનક પણ આ કરંટ એટલે કંઈક અલગ જ ટાઈપનો કરંટ હતો. ચાલ હા અશોક જો નહીં, આ છે ને કંઈક અલગ જ છે. મસ્તી નહીં. હું મસ્તી નથી કરતી અશોક, મને તમને અડધાય બીક લાગે છે. અરે અચાનક આટલો કરંટ, એ પણ બીજી વખત. અશોક મજાક નહીં. હા કંઈ નહીં, હવે તો આખી જિંદગી આપણે જોડે જ છીએ ને. હા આમ નર્વસ ના થા, મજાક નહીં કરવાની. હું જરાક ફ્રેશ થઈને આવું. હા સ્વીટી સ્વીટી. ક્યાં જાઉં છો? જે મારે ઘણા સમય પહેલા કરવું જોઈતું હતું એ કરવા જઈ રહ્યો છું. એટલે તારા ભાઈને સજા આપવા માટે. નહીં, તમે એવું કંઈ નહીં કરો. એવું જ કરવું હોત તો આપણે મોત વહાલું ના કરત. હું મારા ભાઈને ખરોચ પહોંચાડતા નહીં જોઈ શકું, અને એવું કંઈ જ નથી કરવાનું તમારે.
શું કામ રોકે છે? જેને કોઈ દિવસ તારું નથી વિચાર્યું, મમ્મીનું નથી વિચાર્યું, એ માણસને સજા તો આપવી જ જોઈએ ને. આપણે એના જેવું કરશું તો આપણામાં અને એનામાં શું ફરક? ઈચ્છું તો હું પણ આ કરી શકું છું, પણ હું એક બેનનો ધર્મ નહીં છોડું. અને ના પાડીને આપણે એવું કરવાની શું જરૂર છે? જીવતા જીવતો આપણે એક નહોતા જ થઈ શકવાના, પણ મરી નહીં એક તો છીએ ને. હા, મરીને પણ એક તો છીએ, પણ એ લોકોને જરાય વિચાર આવે છે તારો? આ ઘરમાં તું નથી છતાં તારા ભાઈને કોઈ દિવસ તારો વિચાર નથી આવ્યો. એ જ તો અફસોસ એ જ વાતનો છે. મર્યા પછી એને એક વાર રડી લીધું હોત ને તો મને થાત કે એને અફસોસ થયો, પણ આને મારા મોત પછી અફસોસ નથી થતો. મને ખુશી તો એ વાતની છે કે મર્યા પછી તમે તો મારી સાથે છો. હા, સાથે તો છું, અને બંને ભટકી પણ રહ્યા છીએ. સારું કહેવાય ને, સાથે જીવી ન શક્યા પણ ભટકવા તો મળ્યું. પણ આવતા જન્મમાં તો આપણે મળશું જ, મને વિશ્વાસ છે. સ્વીટી હજી કેમ નથી આવી? આટલી બધી મોડી? હા, આવી ગઈ. હા, ના ના, હું તમને ટચ નહીં કરું. ટચ નહીં કરું એટલે? હા, મને ડરાવે છે. અશોક, જો આજે પહેલી નાઈટ છે હા આપણી. અશોક, તમે થોડાક અંદરથી બેસો ને, અને થોડાક દૂર બેસો. અંદરથી બેસો, દૂર બેસો, આ બધું શું છે? અરે મને શું છે, હું થાકી ગઈ છું. તમને મારા ચહેરા ઉપરથી દેખાતું નથી. આપણે પછી વાત કરીએ. અરે મારી વાત તો સાંભળ. હા, પહેલી નાઈટ છે આપણી અને તું આવી વાત કરશો? હા હા તો શું કરું? તમને ખબર છે તમારા આ ઘરમાં ભૂત છે, ભૂત. હા, કેવી ગાંડા જેવી વાત કરશો તું? અશોક, હું ખોટું નથી બોલતી. મેં મારી આંખે જોયું છે. આ ઘરમાં કંઈક તો અજુગતું છે જ, જે તમને દેખાઈ નથી રહ્યું. જો તું અત્યારે એવી વાત કરીમાં, અને આજે તને ખબર છે ને, હા પહેલી નાઈટ છે આ, ત્રીજી વાર તને કહું છું. હા તો પણ શું એકની એક વાત કરો છો? મને પીલો આપો અને મને સૂવું છે. સુવા દો, મને ડિસ્ટર્બ ના કરતા. અરે એમ હું થોડો સુવા દઉં? તું મને ખબર છે નાટક કરે છે. હા, બધી વાતમાં મજાક ના હોય અને બધી વાત નાટક ના હોય. કંઈ વાંધો નહીં, તું મારી સાથે વાત તો કર. નહીં અશોક, અત્યારે બીજી કોઈ વાત નહીં. આ તમે એમ કહો છો ને તમારા ઘરમાં કોઈ ભૂત નથી, અરે મેં મારી આંખે જોયું છે. બે જણા હતા હા, અને સફેદ કપડાં પહેરેલા હતા. હા, તું લાગે છે કે ગાંડી થઈ ગઈ છો. અરે ગાંડી કરી દીધી છે તમે. મારી એકે વાત માનતા જ નથી તમે લોકો. મમ્મી કહેતા હતા કે તમારા બેનને. બરોબર, સમજાઈ ગઈ આખી વાત. મમ્મી કહેતા હતા કે તમારી જે નણંદ હતી એ આત્મહત્યા કરીને, એટલે આ વાત તે આખો દી વિચારીને એટલે તને આવું દેખાય છે. હું આગળ એ વિચારમાં કરી જાઉં ને તો હું ડરવા મળું. જો અહીંયા કોઈક છે, ડરવા મળું કે નહીં. એટલે આવા વિચાર જ નહીં કરવાના. જે હોય અત્યારે મને શું છે? અરે સ્વીટી, પણ મમ્મીને કેવું પડશે કે આ સ્વીટીને કેમ ડરાવો છો?
હા યાર હા તારે ઓઢવું છે હાલે સુઈ જા અશોક હું મમ્મીને કહીશ આમાં તારો કાંઈ વાંક નથી હે મારી ઓછી કોઈ લઈ ગયો ઓલામાં તે કાઢવાનું હતું હા હા મમ્મી હા બોલ ને. તમે આ સ્વીટીને શું કીધું કા આ ઘરમાં ભૂત છે એમ મેં કાંઈ ભૂત ભૂતની વાત નથી કરી. તો તમે હું અને સ્વીટી આપણે ત્રણે જ સવીના ઘરમાં તો બીજાએ કોને વાત કરી હોય એને હે હવે ઈ આ ગોપી આરે જે થયું ઈ વાત મેં એને કરી છે. ઈ આ ઘરની વહુ છે તો એને ખબર તો હોવી જોઈએ ને કે એનો ઘરવાળો કેવો છે. બસ હો હા ખબર છે ને ગોપીને ટપકાવી નાખી હતી એમ તમારે ન ટપકવું હોય ને તો મોઢું બંધ રાખજો. ઓહોહોહો. હા હંધાઈને ટપકાવી અને પછી તું એકલો રે. એક કામ કર આ જે ધમકી તું અમને દેસ ને ઈ તાર બૈરીને દે. મારે બૈરીને છે ને ધમકી દેવાની જરૂર નથી કારણ કે અમારી બેનો પ્રેમ જ એટલો છે અને ઈ હું કહું ને એમ જ કરે. હા તો તારી બૈરીનો પ્રેમ છે ને બહુ સારો હતો ને એટલે તું કહે ને એમ એટલું જ કરે ને તો મારી ગોપી અને આદિત્યનો પ્રેમ એવો જ હતો તે એ બેને ભેળા થવા દીધા. બસ હું તમને શું કહું ખબર તમે એની પાસે વહી જાવ ને ગોપી આદિત્ય ઈ હું તમે એનું નામ નહીં લેતા મારા મોઢે. કા તને બહુ બળવા આવે કા એનું નામ લઈએ એટલે અને તું હારા કાંડ કરશો એટલે બધો હારો છો. હું હારો જ છું ને. હા હા ઈ આ તારા લખણ કરશો ને ઈ તારી બાયડીને હંધી ખબર પડે. ભલે ખબર પડતી હોય પણ હું તમને જુઓ હવે છેલ્લી વાર કહું છું કે ગોપીની ને એની વાત છે ને આ ઘરમાં નહીં કરવાની. તમને યાદ આવે તો તમે એકલા ખૂણામાં જઈને યાદ કરી લેવાનું રોવું આવે તો રોઈ લેવાનું પણ મારે ઘરવાળીને છે ને કઈ નહીં કહેતા. જો અશોક મારે તારી ઘરવાળીને તો આ જાણ કરવી જ જોઈએ કે તું કેવો ખૂની છો અને આ જેટલી ધમકી તું મને દેશો ને એટલી ધમકી તારી બાયડીને દેજો. તારા ઘરમાં 2 દી રહે ને તો કહેજે મને તું. અરે પણ ઈ એને છે ને હું કહું એમ જ કરે એમ કીધું ને એટલે હવે છે ને સમજી જજો બરોબર. હું તો સમજી ગઈ છું. તું સમજી જા ને તો સારું છે નકર આ મળી છે ને ઈ વઈ જાહે. લખણ હખણા નહીં રાખ ને તો ક્યાંય ન જાય. એ તો વખત બતાવશે. તે જેમ મારી ગોપીને અને આદિત્યને છૂટા કર્યા છે ને એમ હું ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે મારો ઉપરવાળો છે ને તને શાંતિથી ન જીવવા દે. દુનિયાની એકઈ તાકાત તમને અલગ ન કરી શકે સમજ્યા. એ તો દીકરા વખત બતાવશે તને કે જે કર્યા છે ને એ આયા ને આયા જ ભોગવવાના હોય છે. આ બધું આ ઘરમાં શું થઈ રહ્યું છે? હું તો શું વિચારીને આ ઘરમાં આવી હતી અને અહીંયા તો કંઈક નવું જ પડોછણ ઊભી થઈ ગઈ છે. કંઈ સમજાતું નથી. આજે મને વસ્તુ દેખાય છે સાચી છે કે પછી મારો વહેમ છે? છોડ. સ્વીટી બા તમે છો? બેટા એ તો હું હતી. તું કેમ આટલી બધી ગભરાઈ છે? બા હું તમને શું કહું, આ ઘરમાં ભૂત છે. ભૂત? ના ના સ્વીટી બેટા એવું કાંઈ ન હોય આ ઘરમાં. અરે બા મેં મારી આંખે જોયું છે. સફેદ કપડાં પહેરીને કોઈ 2 લોકો ફરે છે પણ એ કોણ છે ને એ મને નથી સમજાતું. આ તમારા ઘરમાં આવું બધું થાય છે તમારે મને કહેવાય તો ખરા ને. પણ સ્વીટી બેટા આ ઘરમાં અમે તો કોઈ દી ભૂત નથી જોયું. પણ બા હું સાચું કહું છું, તમે તો જ્યારથી મને આ બેનવાળી વાત કરી છે ને ત્યારથી જ મને આવું બધું અને મને એવું લાગે છે આ હકીકત જ છે. અહીંયા હાથમાં ફરે છે. સ્વીટી મેં તને ગોપીની વાત તો બેટા એટલા હાટું કરી હતી
કે તું આ ઘરની વહુ છો અને મારી દીકરી હારે જે થયું ને એ મારે તને કહેવાની મારી ફરજ છે કે તને ખબર પડે કે તારો પતિ અશોક કેવો છે દીકરા. એનો ગુસ્સો બહુ જ છે. એ પ્રેમ લગ્ન કરીને લાવ્યો ને ત્યાં વાંધો નથી. એની બેને કોકને પ્રેમ કર્યો ને ત્યાં એને વાંધો હતો. મારી દીકરીને એટલી ટોર્ચર કરી, એટલી હેરાન કરીને કે મારી દીકરીએ છેલ્લે આપઘાત કરી લીધો. બેટા, મારી ગોપી મરી છે ને તો એનાથી એટલું બધું બીમાર તારી જરૂર નથી દીકરા. મારી ગોપી તો દિલની બહુ જ ભોળી હતી. એ કોઈને ક્યાંય હેરાન ન કરે. હેરાન ના કરે મમ્મી, પણ આત્મા તો આત્મા જ હોય છે. હવે એક વખત શરીરનો જીવ મૂકી દે ને પછી દેહ એમનો એમ પડેલો હોય છે, પરંતુ આત્મા કઈ કઈ જગ્યાએ જાય ને અને કયા સ્વરૂપે ભટકે એ તો આપણને ખબર હોતી નથી. અને મેં તો આવું કોઈ દિવસ મારી જિંદગીમાં અનુભવ નથી કર્યો. અહીંયા આવીને પહેલી વખત મારી સાથે આવા અનુભવ થાય છે તો ડર તો મને લાગે જ ને. સ્વીટી બેટા, તારી વાત સાચી છે કે આત્મા ગમે ત્યાં ફરે, પણ મારી ગોપી જીવતા કોઈ દિવસ એણે ચાલતા ધરતી નથી દુખાવી. એ મારી દીકરી મર્યા પછી કોને હેરાન કરે? મારી ગોપી તો ગોપી જ હતી બેટા. એના જેવી દીકરી પામીને તો હું ધન્ય થઈ ગઈ. બેટા, મારી ગોપી વિશે તારા મનમાં કાંઈ વેમ હોય ને તો એ વેમ કાંઈ ન રાખતી. હો બેટા, મારી ગોપી તને કાંઈ ન કરે. હા હા બા, કાંઈ વાંધો નહીં. ચલો હું રસોઈ કરી લઉં, તમે બેસો. કાંઈ ના કરે, કાંઈ ના કરે. અહીંયા મને દેખાય છે એનું શું? ચલો જે હોય એ તો બધી સાઈડની વાત. મારું મેન કામ જે હું કરવા આવી છું એ હું ક્યારે કરીશ? આ અશોક સાથે લગ્ન કરીને તો હું સાવ ફસાઈ ગઈ એવું લાગે છે. ભગવાન, આ સ્વીટી જે વાત કરે છે એ સાચી હશે? મારી ગોપી, એનો આત્મા મારા ઘરમાં ભટકતો હશે? હે ભગવાન, આવું ન કરો. મારી દીકરીનો આત્મા ભટકતો હશે ને તો એના આત્માને મોક્ષ થાય ને એ હાટું મારે જે કરવું પડશે ને હું કરીશ એની પાછળ. પણ ના ના, મારી ગોપી એવી નહોતી કે એનો આત્મા ભટકે. હા, આદિત્ય સાથે લગ્ન કરવાની એની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી ને તો કે મારી દીકરીનો આત્મા ભટકતો એ હોય. અને હા, આદિત્ય જેવી મારી દીકરીની ઈચ્છા હતી આદિત્ય સાથે લગ્ન કરવાની, એવી આદિત્યની પણ ઈચ્છા તો હશે જ ને મારી ગોપી સાથે લગ્ન કરવાની. પ્રભુ, તો એવું થાય કે બંનેના આત્માને મોક્ષ નથી મળ્યો. હે પરમાત્મા, એ બંને જીવ સદેહે તો આ મૃત્યુલોકમાં મળી ના શક્યા. પ્રભુ, કંઈક એવું કરો કે બંને આત્માને મોક્ષ મળી જાય. મારા વાલા, મારી તમારી પાસે એ જ પ્રાર્થના છે. અને ઉપરવાળા, સ્વીટી મારા ઘરની અંદર જે સફેદ કપડાવાળું ભૂત જોવે છે કે એવું કયું છે એ મને કહે છે, પણ હું નથી માનતી. કદાચ મારી સ્વીટી વહુની આ ભ્રમણાએ હોઈ શકે. એનો ભ્રમ હોય ને પ્રભુ તો બહુ જ સારું. મારી ગોપી તો ના જ હોઈ શકે ભગવાન, મારી ગોપી તો ના હોઈ શકે. શું કરું પ્રભુ, મને કાંઈ સમજાતું નથી.
હું છું હવે બા હાલવામાં ધ્યાન રાખે નહીં ને ઊભા થાવ. હા ભગવાને અત્યારે હજી ધ્યાન નથી દેતો એમ ઉંમર થાય છે તોય લેવાની ખબર નથી પડતી. થાવ ને ઊભા આનો વજન એટલો છે પાછો. અરે નથી ઊભો અરે તો બેઠા રહ્યો નથી ઊભું થવાતું. ઊભા થાવ. રહેવા દે, હું મારી હાથે ઊભી થઈ જાઉં છું. હા. ગલત કામ કરતો હોય આ તે વાંધો નહીં ઊભા થઈ જાવ. લે. પડી ગયા હોય ને પાછો ઠોકવાની બદલે. ભાઈ હવે આમ હાલો ને હવે હાલો. અશોક કેમ આવી રીતે વાત બા ધીમે. હવે એમ નહીં આ એને પગથિયા નહીં દેખાણા હોય. ઘઉંના ચક્કર આવે છે મને. હવે અશોક ઉંમર થઈ ગઈ હોય તો થાય આવું બા ચિંતા ન કરતા હો બેસ ઈ તો વડકા કર્યા કરે. બેહો. કઈ વાગ્યું નથી ને બટા વાગ્યું હોય તો એ કઈ હું ફાયદો આ કપાતરને. બા આવી બધી ચિંતા ના કરો બધું સરખું થઈ જશે આ વાગ્યું હોય તો અશોક સાવ એવાય નથી દવાખાને લઈ જશે. હા ઈ તો દેખાય જ છે. દવાખાને લઈ જ જવા પડે છે ને હાલવામાં ધ્યાન ન રાખે એમ જેમ અહીંયા પૈસાનું ઝાડવું ન હોય એમ હાલે કે પગ ભાંગી જાય દીકરો તો છે જ ને. તે અત્યાર સુધી તે મારી કેટલીક દવા કરાવી તે વડસકા નાખ્યા પહેલી વાર ઉપાડી જાવ. હા 1.5 વર્ષ પહેલા દવાખાનું આવ્યું તે અઠવાડિયું ખાટલે પડ્યા હતા. તે તું કઈ લઈને જ ગયો મને દવાખાને. હા હું ખાટલે ઘરમાં એમની મોઈ રહી હતી. હશે હવે હશે અશોક દવાખાને નહોતો લઈ ગયો તો હજી ઊભા છો ને હે હા તે ઉભા થઈ કઈ તારા રોટલા ખાવ છો હું? બસ બસ બા આટલું બધું ના બોલો આ તમને કાલની તબિયતય સારી નથી અને અશોક તમારા મમ્મી છે તમે આ રીતે કઈ રીતે વાત કરી શકો. ઈ તું લઈ જા તોય દવાખાને તોય મારે ન થાવું જા. આ તારું સાંભળવા હાટું મારે દવાખાને આવવાનું. પણ નો આવું હોય તો કાઈ નહીં હું ક્યાં કહું છું કે હાલો ને હાલો. અશોક રવા દે બટા. એના આવા સ્વભાવના કારણે જ મારી દીકરી ગોપીનો જીવ ગયો છે તોય ઈ નહીં સુધર્યો તો હવે હું સુધારવાનો છે ઈ? બા તમે બેસો હું તમારી માટે પાણી લઈને આવું. ગોપી બટા તારા વહી ગયા પછી મારું ધ્યાન રાખવાનું કોઈ નથી બટા. હવે તો એક જ ઈચ્છા છે કે આ ઉપરવાળો હવે મને જેમ બને ને એમ જલ્દી તારી પાસે બોલાવી લે. ગોપી ગોપી મારી દીકરી ગોપી આવી. ગોપી ગોપી બેટા ગોપી ગોપી બેટા ગોપી 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 ક્યાં ગઈ મારી ગોપી? ગોપી ગોપી તું કેમ મને નથી દેખાતી? ગોપી 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 હે ભગવાન આ લોકોએ તો છે ને મને ગાંડી કરીને રાખી દીધી છે. કેટલું સાંભળવું અને આ વળી નવી આત્માઓના ડ્રામા. બચાવો મને બચાવો. આ ઘરમાં આવવાનું મારું મેઇન લક્ષ્ય છે ક્યારે પૂરું થશે અને ક્યારે આ બધામાંથી હું છૂટીશ. ચલો પડી ગયા છે તો પાણી તો દેવું પડશે. લ્યો મમ્મી પાણી પી લો. બહુ દુખે છે? હા બેટા પડી ગઈ તો દુખે તો ખરું ને દીકરા. તમારે દવાખાને જવું હોય તો કયો અશોક ભલે ન લઈ જાય
હું છું ને, હું તમને લઈ જઈશ. સ્વીટી, દવાખાનાની વાત તો ઠીક છે, પણ આ તું જે મને કહેતી હતી ને કે ઘરમાં મને ભૂત દેખાય છે, હા હા હા, એ તારી વાત સાચી છે હો બેટા. એટલે આ મારો વહેમ નથી. આ ઘરમાં સાચે ભૂત છે. હા પણ સાંભળ, એ મારી ગોપી છે, મારી ગોપી છે બેટા. અરે એ તમારી ગોપી છે ને. હું તો એને કાંઈ ઓળખતી નથી, કોઈ દી જોયા નથી, કાંઈ નહીં. ને મને હું કેમ દેખાય છે? બેટા તે મારી ગોપીને જોઈ હોત ને તો તું એમ કે નાના મારી નણંદ નહીં, મારા મોટા બહેન છે આ, અને મારી ગોપી જો આજે જીવતી હોત ને તો અશોક તને જે છણકાર કરે છે ને એ તને એટલું પ્રેમથી મારી ગોપી રાખતી હોત દીકરા. 100% સાચી વાત મમ્મી. આ અશોકનો સ્વભાવ કેવો છે તમને ખબર છે ને? નકરા છણકા કરવા, વળકા કરવા. હવે હું તો ચલો આજકાલની આવેલી છું, મારી સાથે જે કરે એ, પણ તમે તો એની માં છો, એમ છતાંય એ તમારી સાથે આવું વર્તન કરે છે. હવે આજે જુઓ તમે આમ પડી ગયા તો એણે એક વખત એમ ન પૂછ્યું કે મમ્મી ચલો હું તમને દવાખાને લઈ જાઉં, આ કરું તે? કાંઈ નહીં, ઉલટું તમને વળકા કરવા લાગ્યા. તો પછી વિચારો, આ વહુ તમારી પાસે છે એ સારું છે ને? હા દીકરા, તો પહેલી વખત જ્યારે અશોક સાથે આ ઘરમાં આવી ને તઈ મને એમ થયું હતું કે આ પારકી જણીની આવી છે એ મારું હું ધ્યાન રાખશે, અને તારી નાત જાત, તારું ખાનદાન, તારા માવતર એના વિશે મને કાંઈ ખબર નહોતી. તઈ મને એમ થયું હતું કે આ મને નહીં હાસવે, પણ ના દીકરા, મારા અશોકે જિંદગીમાં આ કામ તો સારું કર્યું છે. બસ મમ્મી જો, હંમેશા તમે મારી ઉપર આમ આંધળો ભરોસો રાખજો, કેમ કે હું અહીંયા તમારી વહુ નહીં પણ મેં કીધું તું ને દીકરી બનીને રહીશ. હવે એક દીકરીને આ ઘરની બધી વાત ખબર હોવી જોઈએ કે ન હોવી જોઈએ? હોવી જ જોઈએ આ દીકરા. તમારી દીકરી ગોપી હતી, એને ઘરની બધી વાત ખબર હતી કે નહીં? હા. તો મમ્મી કાલ સવારે કદાચ તમને કંઈક થઈ ગયું તો અશોક તો ખબર નહીં તમારી સાથે ઊભા રહેશે કે નહીં ઊભા રહે. એટલે આ ઘરની બધી વસ્તુઓ ક્યાં છે, ક્યાં શું રાખેલું છે, બધી જાણકારી મને હોવી જોઈએ ને? હા, વાત તો તારી સાચી છે બેટા. હા તો મમ્મી, આ આપણી પાસે આ એક જ મકાન, આટલી જ પ્રોપર્ટી છે? ના, આ મકાન તો છે પણ આપણા ગામડે છે ને અમારે જમીન હોતન છે, અને ન્યાય એક ખોરડું છે અમારે. હે, હં. ઘરની જમીનો છે? હા. ઠીક, પણ એ જમીનના કાગળિયા અને આ મકાનના કાગળિયા ને એ બધું તમે હાચવીને રાખ્યું છે ને? બેટા એ હંધુય અંદર કબાટમાં પડ્યું છે. આપણો ઓલો કબાટ એમાં? હા. ઠીક, એ કઈ વસ્તુ ગામડે નથી? ના રે ના, ત્યાં કોણ રહે છે ગામડે? તે ગામડે મૂકવું પડે. સાચી વાત છે. જો મમ્મી, આ બધી મેં માહિતી લીધી તો સારું થયું ને, નહીંતર મને તો ખબર જ ન હોત કે તમારી પાસે હજી આ બધી પ્રોપર્ટી છે. પણ આ તો શું છે, અશોક કદાચ બહાર હોય, ઘરમાં હોય તોય ક્યાં તમારી ઉપર ધ્યાન દે છે, પણ ક્યારેક કંઈક કાગળિયાની જરૂર પડી તો તમારી બહુ કામમાં ઊભી રહે કે નહીં? વાત સાચી છે તારી બેટા. આ મારી ગોપી છે ને તારા જેવું જ મારું ધ્યાન રાખતી હતી હો બેટા. તમે મમ્મી ઘડિયા વડિયાનું નામ લીધા ન કરો ને. એક તો અહીંયા મને બીક લાગતી હોય ને તમે એનું બોલ કરો છો. ના સ્વીટી, મારી ગોપી છે ને કોઈને હેરાન ન કરે હો, એ ચિંતા ન કરતું. કાંઈ નહીં, હવે તમે આરામ કરો, બેસો. હા, કેવી ડાહી વહુ છે મારી. હા, આમાં ચાવી બાવી તો નહીં ખુલી જશે ને? કાગળિયા તો ગોતું, કબાટમાં છે તો આ ખુલ્લો છે. અરે આ કબાટમાં તો કઈ કાગળિયા જ નથી. આ ઓલી ડોહી આ બધી વસ્તુ મને કીધી, કાગળિયા ત્યાં રાખ્યા છે, કબાટમાં રાખ્યા છે. આ એ બાકી ખોટા બોલી છો. કહી તો દીધું પણ એ કઈ વસ્તુ તો આમાંથી મળી નહીં. હવે ના છૂટકે મારે અશોકને પટાવવો પડશે, ખાલી ને ખાલી આ જમીન જાયદાદ માટે થઈને. બાકી એને તો હું મોઢે છે ને બોલાવાય તૈયાર નથી, પણ ગમે તે થાય કાગળિયા તો મારે ગોતવા પડશે ને. એટલે જ આ લોકોએ છે ને આ કબાટમાં ચાવી નથી લગાડી. ખબર છે આમાં કઈ ફૂટી કોળી તો મળવાની નથી, ચાવી હું કામ મારે? હું બુદ્ધિ વગરની છું. અશોકને પટાવું.
અશોક, હા બોલ ને. અરે આ શું જો આજે ભૂલી ગયા ને તમે. આ રોજ તો તમે બટન બંધ કરી દો છો. આ રોજ હું તમને ટોકું છું. મને લાગે છે આજે મારે જ તમારું બટન બંધ કરી દેવું પડશે. અરે વાહ, તું તો હા બા પડ્યા પછી વધારે રોમેન્ટિક બની ગઈ છે. હા બનવું તો પડે ને. ગમે તેમ તમે તો મારા પતિદેવ છો અને તમારી આગળ થોડી મારે ગુસ્સો કરાય. હા, એ વાત તારી હાચી. અશોક, હું તમને શું કહું છું જો અરે બોલ ને, જી બોલવું હોય એ બોલ. કેટલા ડાયા છો તમે. સાંભળો, હમ. આ ઘરના બધા પ્રોપર્ટીના કાગળિયા ક્યાં છે? ઘરના પ્રોપર્ટીના કાગળિયા તારે શું કામ છે? અરે ના, ઊંધું ન સમજો કાંઈ કે તો? શું કામ છે. આ તો જો અશોક, આવું કેમ બોલો છો? મારે શું કામ છે? આ ઘરનું સદસ્ય હવે હુંય નથી. આ ઘરમાં જેટલો તમારો હક છે શું એટલો મારો હક નથી? અરે તારા માટે તો મારો જીવ પણ હાજર છે. બસ જો જો બધાય ફૂટા. આ જ જોતું તું મારે. તમે એમ કહો ને, પણ મારે તમારો જીવ નથી જોતો. અરે આ તો છે ને ભગવાન કરે તમારી પહેલા હું જતી રહું ને મારો બધું ઉંમર તમને મળી જાય. બસ એવું નહીં બોલતી. હા તો હું નહીં બોલું, પણ આવું કરશો તમે. મેં ખાલી એક નાનો એવો સવાલ કર્યો, કારણ કે જો આ ઘરમાં તમારા પછી મારો હક લાગે, ક્યારેક નહીં ને કાંઈક ઊંચ નીચ થઈ તો તમે ઘરે ના હોય તો આ ઘરમાં કાંઈ પણ થાય તો એના કાગળિયા ક્યાં છે, શું છે, બધી મને ખબર હોવી જોઈએ ને અશોક. હા, તારી વાત તો હાચી છે. જો અશોક, તમારી પહેલા મમ્મીને મેં આ વાત પૂછી કાગળિયા બાબતની, તો એણે તો મને એમ કીધું કે એ કબાટમાં રાખેલા છે. કબાટમાં તો છે નહીં તો છે ક્યાં? અરે કબાટમાંથી ક્યાંથી હોય? એ બધા કાગળ હું ગામડે મૂકી આવ્યો છું. શું ગામડે? હા. મતલબ એમ નહીં, તમે ગામડે મૂકી આવ્યા છો? જો અશોક, હજી તમારામાં છે ને બુદ્ધિ ઓછી છે. ગામડે થોડી રખાય. ગામડે જો આપણે બધા અહીંયા તે સાચવવા વાળું કોઈ નથી. કાલ સવારે ત્યાંથી કોઈ કંઈક લઈ ગયું તો તમારી આટલી બધી પ્રોપર્ટી છે, આ બધું હાથમાંથી જશે. પછી આ તો ભૂખ ભેગા થવાનો વારો આવશે. તારી વાત એકદમ હાચી છે હો. તો તમારે એક કામ કરવાનું છે. ગામડે જઈને પ્રોપર્ટીના કાગળિયા લઈ આવો અને મને હાથ ભેગા દ્યો. એટલે હું શું સરખી રીતના છે ને સંભાળીને એને રાખું, તો તમને ખબર હોય અને મને ખબર હોય કે કાગળિયા ક્યાં પડ્યા છે, તો કઈ ચિંતા જેવું ના રહે. ખરેખર તું કેટલો મારો ખ્યાલ રાખશો. હું આજે જ જાઉં અને કાગળ તને આપી દઉં. હા હા, ફટાફટ જાઓ અને પાછા વહેલા આવજો. ભલે, અને તારું ધ્યાન રાખજે. હા અશોક, હા. બા વાહ, હું તો સારી છું જ તે, કારણ કે મને તો આવી મીઠી મીઠી એક્ટિંગ કરતા આવડે જ છે. બસ મારી આ બે મીઠી વાતોથી મારો પતિ દેવા ફસાઈ જ ગયો. હવે છે ને બસ ખાલી તું મારા હાથમાં કાગળિયા દે, બાકી પછી તુંય જા. ખબર નહીં આજ કેમ ગાડી બંધ થઈ ગઈ. યાર આ ક્યાં રહી ગયા? ક્યારની હું રાહ જોઉં છું. હા, કેટલા વાગ્યાના ગયા છે, કેટલા વાગ્યા હજી સુધી આવ્યા નથી. ખબર નહીં આ ડોક્યુમેન્ટના કાગળિયા સરખી રીતે લઈને આવે ને તો સારું છે. મારો તો જીવ જ એમાં છે. હે ભગવાન. અરે આવી ગયા તમે? હા,
ડોક્યુમેન્ટના કાગળિયા લઈને આવ્યા ને? અરે એ લેવા ગયો તો તી જ લઈને આવ્યો હોય ને. તો જલ્દી કાઢો ને, લાવો સાચવીને મૂકી દો. હા હા મેં અહીંયા જે ઠેલી મૂકી હતી. તો ક્યાં ગઈ? હા 1 મિનિટ, મારી ગાડી બંધ પડી ગઈ હતી ને, ત્યાં જ હશે. હું આવું હમણાં. હા બધું તારા લીધે જ છું. અરે શું ખાસ મારા લીધે? એ ખાલી ડોક્યુમેન્ટ નથી સચવાતા. હે ભગવાન, આ માણસ ડોક્યુમેન્ટ નહીં મળે તો આને તો હું અહીંયા પતાવી દઈશ. હવે પાછા ક્યારે આવશે? હા અરે હા અહીંયા તો મારી ગાડી બંધ પડી હતી. હા, કેટલા જરૂરી મારા ડોક્યુમેન્ટ હતા. હા, ક્યાં ગયા હશે? હા હા બધુંય સ્વીટીના કારણે જ થયું હતું. અત્યારે શું જરૂર હતી આ બધાય કાગળ મંગાવવાની? હવે હું કરીશ? કંઈક તો કરવું પડશે. આવી ગયા? ક્યાં છે કાગળિયા? અરે આમ આવતા વેત હાથ શું પાડી દીધો? હા તારે અત્યારે આ દસ્તાવેજ મંગાવવાની શું જરૂર હતી? કેમ, શું થયું? આપણા સારા માટે જ મંગાવ્યા હતા ને કે હાથ વગારે કાગળિયા? ક્યાં છે દસ્તાવેજ? ખોવાઈ ગયા તારા કારણે. મારા કારણે કાગળિયા ખોવાણા છે? હા હા નહીં, આ ખાલી એક દસ્તાવેજના કાગળિયા લેવા મોકલ્યા હતા. આ તમારામાં તેવડ નથી કાગળિયા સાચવીને લાવવાની. બસ હો, મારી સામે લબલબ નહીં કરતી. તને ખબર છે ને મારી સામે મારી માય નથી બોલતી. ઈ જ તકલીફ છે કે તમારી માં તો નથી બોલતી, પણ આ ઘરની હું વહુ છું એટલે હું તો બોલીશ જ. તારે જો આ ઘરમાં રહેવું હોય ને તો હું કહું ને એટલું જ કરવું પડશે. અરે કાગળિયા તો લઈને આવ્યા નહીં, હું કહું એટલું જ કરવું પડશે. આ મેં ખાલી એટલું કીધું હતું કે ભાઈ કાગળિયા લઈને આવો, હું સરખી રીતના સાચવીને રાખી દઉં, ભવિષ્યમાં આપણને જ કામ આવવાના છે. આ તો આવીને મને લાફો મારી દીધો. તારે એટલી બધી જરૂર હું હતી એમ કહું છું. અરે આપણા હારા માટે જ કહેતી હતી ને. આ કાગળિયા ગામડે પડ્યા છે. આ ચલો તમે લેવા ગયા ને ખોવાણા, ત્યાંથી બારોબાર કંઈક જતા રહ્યા હોત તો એનો પસ્તાવો જ રહેત ને. પસ્તાવો તો અત્યારે મને થાય છે કે મારાથી આ કાગળ ખોવાઈ ગયા, અને એ પણ તારા કારણે જ. મારા કારણે કઈ નથી થયું. આ તમે ગયા ને અને તમે લાપરવાહી રાખી છે. સરખી રીતના કાગળિયા લઈને આવ્યા હોત ને તો આ કઈ વસ્તુ ન થાત. બસ હવે લબલબ બંધ કર. વાહ, મારી તો બધી વાત તમને લબલબ જ લાગે. અને આ લાફો મારી દીધો એનું શું? બે માર્યા ને હવે વધારે નહીં બોલતી, નકર ખબર નહીં કેટલા પડે ઈ. આ દીકરો છે ને આમ નહીં સમજે. 2 લાફા માર્યા છે ને તમારી મજબૂરી છે ને એટલે બધું સહન કરું છું, પણ હવે નહીં. બહુ થયું. કાંઈક તો એવું મારે કરવું જ પડશે કે આ પ્રોપર્ટી મારા હાથમાં આવી જાય અને આ બંનેથી મને છુટકારો મળે. આ પગ બહુ દુખે છે. આ દવાખાને ન લઈ જાય તો કાંઈ નહીં, મેડિકલમાંથી તો દવા લાવી દે. લ્યો પાણી પીવા. મેડિકલમાં કાંઈ નથી લાવવું, ધ્યાન રાખતા હોય તો. એ સ્વીટી, આથી સારું કર્યું હો બટા, પાણી લાવી નહીં. પીવો ને પીવો અશોક. આ તમે લોકોએ શું કર્યું? ગ્લાસ પકડતા નથી આવડતા તમને બંનેને? આ હાથમાંથી છૂટી કેમ જાય? પીવાનું હતું. પણ અમને ખબર નથી બેટા કે કેમ કરતા પડી ગયા. તમારા બંને માટે ગમે એટલા છે ને ગામ ગધેડા કરીને તોય તમને બંનેને કઈ છે જ નહીં.
અરે પણ આ તો પાણીની જ વાત છે ને, હા તું પાછું ભરી આવજે. પણ આ એટલે આખો દિવસ ઈ જ કરું, તમે પાડો ને ઉભરું, તમે પાડો ને ઉભરું. આ તમારા હાથ ક્યાં હોય છે બેયના? હા, ખબર નહીં. આ, મમ્મી ભાઈ અહીંયા. હા હા આ તું કેમ નહીં આયા પડી હતી? એની ફાઇલ છે. અરે આમાં બધા દસ્તાવેજ છે, આ ઘરના, જમીનના. આ દસ્તાવેજની ફાઇલ છે? હા અરે હા, પણ આ અહીંયા ક્યાંથી? તમે ખોટું બોલ્યા ને મારી આગળ. તમે ખોટું બોલી મને 2 લાફા મારી લીધા કે હું બાર ફાઇલ ભૂલી ગયો છું, ભૂલી ગયો છું. આ તમારી બુદ્ધિ એટલી બધી નબળી થઈ ગઈ છે. નહીં, ફાઇલ મારી ગાડી બંધ પડી હતી ને, ન્યાસ પડી ગઈ હતી. હા, આ ફાઇલ અહીંયા ક્યાંથી આવી? હા નહીં બેટા. હા, ક્યાંથી આવી? હું લાવ્યો છું. હા, તું? હા, મમ્મી, હા, આને તો મેં મારા હાથે જ મારી નાખ્યો હતો. અને ગોપી, આ બે. હા તો આ બે તમને કહેતી હતી ને ક્યારની કે મને આ કોક સફેદ કપડાવાળા દેખાય છે. આ બે જ તે, આ બે જ મને જ્યારે હોય ત્યારે દેખાતા હતા. અશોક, આપણી ગોપી પણ મને એકવાર દેખાઈ હતી બેટા. મારે તને કેવું હતું, પણ તું છણકા કરે, ઝઘડા કરે ને મારી વાત સાચી નથી માનતું ને, એટલે મેં તને નહોતું કીધું બેટા. તો હું ફાઇલ લઈને આવતો તો મારી ગાડી કોણે, તમે જ બંધ કરી? હા, મેં જ તમારી ગાડી બંધ કરી હતી. પણ કેમ? કેમ કે તું જેને ઘરમાં લઈને આવ્યો છું ને, અને જેના ભરોસે આ ફાઇલ લેવા તું ગયો હતો, આ બધું હડપ કરવા આવી છે અહીંયા. હા, બરબાદ કરી નાખશે તને. અને હું નથી ઈચ્છતી કે મારા ભાઈને કોઈ બરબાદ કરે. આ તમે શું બોલો છો બંને? હે આવું તમને કઈ રીતે ખબર પડે? આ ગમે તેમ અનાપશના બોલે, તમારી બેન જ છે ને, ગમે તેમ બોલે છે. તો સાચું બોલો ને. કહી દે કે સાચું શું છે. શેના માટે આવી છે તું અહીંયા? આ પાણી હતું. હે? તો શું હતું? એને જ પૂછો ને, શું હતું આમાં? સ્વીટી, શું હતું આમાં? હા સ્વીટી, ખોટું બોલે છે. ક્યાં વિશ્વાસ કરો છો તમે આ લોકો ઉપર? આ તો મરી નહીં છો ને, તમારો પીછો નથી છોડતા. પાક્કું એવું લાગે છે આ ઘરમાં છે ને એની નજર છે, નજર. ખોટું બોલીને અમને શું મળવાનું? ભાઈ, હું તો ઈચ્છતો હતો કે તમે ન રહો, પણ ગોપીએ ક્યારેય તમારું ખરાબ નથી વિચાર્યું. એણે હંમેશા તમારું સારું વિચાર્યું છે. અને એટલા માટે આ તમારા હાથમાંથી ગ્લાસ પડી જવો, આ બંને ગ્લાસની અંદર ઝેર હતું. ઝેર? ઝેર? શું બોલો છો તમે બંને? તમારી એટલી હિંમત? મરી નહીં તમે લોકો એટલું બધું બોલો છો? એટલે જ તો બોલીએ છીએ. અમે લોકો છે ને શું? અરે એક નહીં, હજી વધારે બીજા 2 લાફા માર. અરે મેં તો આને મારી ગોપી દીકરી જેવી માની હતી. મને એવું થયું કે મારી ગોપી મરી ગઈ ને પછી આ મારી દીકરી છે. પણ શું કામ તે આવું હું કામ કર્યું? હા કર્યું મેં. આ બંને ગ્લાસમાં મેં જ ઝેર નાખ્યું. આ તમારા દીકરાને જ પૂછો ને, એને બીજાની દીકરીઓને સાચવતા આવડતું હોત ને તો આ વસ્તુ ક્યારેય ન થાત. આ બંને ગ્લાસમાં ઝેર નાખીને તમને બંને માં દીકરાને ઉપર પહોંચાડવા માંગતી હતી. પણ મેં તારું હું બગાડ્યું છે. કહું ને કહું, બધી વસ્તુ કહું. આ તમે ઉપર પહોંચી જાત પછી આ બધી પ્રોપર્ટી બધે મારા નામે જ થાત. અને હવે તમે એમ કહો છો ને મેં તારું શું બગાડ્યું છે, તો કાન ખોલીને સાંભળો. આ સુષ્મા એ યાદ છે તમને? હા. એની સાથે તમે કેવો વ્યવહાર કર્યો, કેવું વર્તન કર્યું, કેટલો ઢોર માર માર્યો, એ બીજું કોઈ નહીં, એ મારી બેન હતી, બેન. હા. એનો બદલો લેવા માટે થઈને હું આવી છું. એની જ બેન છું.
તમને બંનેને મારીને આ બધું લઈને એનો બદલો હું પૂરો કરે. પણ આ બંને જીવતા જીતો નહીં પણ મરીને હક નો થયો કે બંને જણા આવીને તમને લોકોને બચાવી લીધા. આ તમારી બેનનું જ તે આ તમારી બેનનો પરાક્રમ સમજો કે જેને કારણે આજે તમે માં દીકરો બંને બચી ગયા છો. બાકી ક્યારનું રામ રામ સત્ય થઈ ગયું. તમારું પણ થઈ જાય. હા, જો ગોપીએ તમને ન બચાવ્યા હોત તો જે દિવસે લગ્ન કરીને તમે આ ઘરમાં આવ્યા ને તે દિવસે જ મેં નક્કી કરી લીધું હતું કે તમને લોકોને શાંતિથી નહીં રહેવાય. પણ જેવું અમારી સાથે થયું છે એવું તમારી સાથે થાય તો અમારામાં ને તમારામાં શું ફરક? એટલે જીવતા છો તમે. સ્વીટી, જોયું ને, તું મારી ગોપી વિશે થઈને હમણાં ફાવે એમ બોલતી હતી. અરે હારા પ્રતાપ મારી ગોપીના છે કે આજે તું આ ઘરમાં છો અને મારી છોકરીને જેમ તેમ બોલતા તને શરમ ન આવી? તો તમારા દીકરાને શરમ ના આવી જ્યારે એની બેનને એણે આપઘાત કરવા ઉપર મજબૂર કરી ત્યારે તમને શરમ ના આવી? કેમ તમને તમારા દીકરાનો વાંક દેખાતો નથી? દરેક દીકરીઓને તમારો દીકરો આવી રીતના હેરાન જ કરતો રહે અને સ્ત્રી શું સહન જ કર્યા કરે? જ્યારે આવા માણસને આવા છે ને સબક મળે ને તો જ એ સીધો થાય. સ્વીટી, તો પછી તું એ મારા દીકરા જેવી જ થઈ ને. મારા દીકરાએ તારી બેન હારે ખરાબ કર્યું, એનો બદલો લેવા તું આ ઘરમાં આવી અને એનો બદલો તે અમારી હારે લીધો ને. તું તારામાં અને મારા દીકરામાં ફેર શું? અને તું જાણવા માંગે છે ને કે સુષ્માને કેમ મારી? હા, દગો કર્યો તો મારી હારે. મેં ના પાડી હોવા છતાં બીજાની જોડે વાત કરતી હતી એટલે મારા મગજની તો તને ખબર છે ને. અને હા, તને એક વાત કહી દઉં કે તારી બેનને મેં એટલી હેરાન શું કામ કરી? કારણ કે એણે મારી હારે દગો કર્યો. મેં ના પાડવા છતાં બીજાની જોડે વાત કરતી હતી એટલે પછી મેં મારી. અને હા, અને તું અત્યારે જ આ ઘર છોડીને જતી રહે. હા, અરે રહેવું નથી તમારા જેવા લોકો સાથે જે બીજાની દીકરીઓને મારે. હા, ગોપી, આદિ, મને માફ કરજો. મેં તમારો જીવ લઈ લીધો છતાં પણ તમે મારી એટલી મદદ કરી. અરે હા બેન, કે જે રાખડી બાંધતી હતી, જે ભાઈની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરતી હતી, એની જોડે મેં કેવું કેવું વર્તન કર્યું. અરે એના હાસા પ્રેમને મેં નો પામવા દીધી. છતાં પણ મારે આટલી મદદ કરી. હું માફીને લાયક તો નથી પણ હું તમારી માફી માંગુ છું. મને માફ કરજો. હા ગોપી, આદિત્ય, અશોકને માફ કરી દો. એણે જે ભૂલ કરી છે ને એ ભૂલની સજા ભગવાને એને દઈ દીધી છે. હું જીવતો હોવા છતાં જીવી નો શક્યો અને તમે મરીને જીવી ગયા. હા,